હાલો મિત્રો, કેમ છો બધા? મજામાં દઈશો ને હું પણ મજામાં છું. અને જો સરસ બધાની હાંજ પડી જાય અત્યારે હે ને સાંજે 10 વાગે બ્લોગ ચાલુ કર્યો છે. અને અત્યારે અમે હાલીને જઈએ છીએ ચોટીલા, કારણ કે સવારે થાય પૂનમ એટલે ચોટીલા બધા હાલીને જતા હોય. અને અમે બધા જઈએ છીએ હાલીને. જો આ વિક્રમ ને હિત્ય અને આપણે કાળામાં કાળું કાંઈ દેખાતું ને, ખાલી મોટું દેખાય. અને આપણા બીજલ કાકા ને એક શેંગ કાકા બે જાય. અને બ્લોગમાં કન્ટિન્યુ બની રહેજો. બ્લોગમાં બહુ મજા આવશે અને કેવું સફર રહે તમે એન્જોય કરજો. અને અમે જઈએ અત્યારે ચોટીલા. હાલો થઈ ગયા 10 વાગ્યાના. કેટલા વાગે પહોંચી? તો મિત્રો જો અમે પંપે પહોંચી ગયા હતા એચપીના આનગઢ કાકરાડી ચોકડીએ. અને પાણી રોકી ગયા હતા બધા. પેટ્રોલ પૂરવા રહી ગયા હતા. અને ફોટા જ પડે ને કરતા. હા ભાઈ 12 વાગ્યા વારો આવશે એવું કે. મિત્રો થાન પહોંચી ગયા તેમાં હાલવાનું ચાલુ જ છે. જો ગાય થાનના ગેટ પહોંચ્યા છે, ગેટ ટેપ્યા અત્યારે. અને બધા ધીમા હાલા જાય. અહીંથી બધા સંઘ ભેગા થઈ ગયા છે હાલવા વાળા ઘણા જાય છે મોટ. અને આ ભાઈ તો ઘાયલ જ એટલો છે ને, બે વફાના ગીત જ ગાય નકરા. મજા આવે. ઘાયલ તો અમે હતા પણ. તો મિત્રો અમે તો થાનમાં પગી ગયા. સેવા કેમ્પ વાળા ઘણું પુણ્યનું કામ કરે. આમ થાન બહાર નીકળતા જાય એક કેમ્પ આવી ગયો છે ગરમા ગરમ ભજીયાનો. હવે આપણે તો રહેવાનું નહીં. તો મિત્રો પગી ગયા અવલિયા ઠાકર એટલે કે આ ચોટીલા જઈને ત્યાં આવે છે અવલિયા, ત્યાં પહોંચ્યા છે. અને આ ભાઈ જો મોટા માણા પાઘડી વારીને જાય છે માથે. એક ભાઈ અહીંયા છે અને આ અમારા કાકા. હાલો આગળ કંઈક કેમ્પ છે, ત્યાં કંઈક નાસ્તો બસ્તો કરવો પડશે. હવે સેવા કેમ્પ કરે છે એવડે, એ પણ સેવાનો લાભ તો આપણે ખાઈ થોડો. તો મિત્રો અવલિયાન ધાર ચડી ગયા અને અમે બાપા સીતાને પહોંચવાની તૈયારી છે, ફૂલ તૈયારી. અને ત્યાં થોડુંક ડીજે વાગતું હતું તો આપણે રાસ ગરબા લઈ લીધા થોડાક. એ આપણે તમે જોયા જશે. તો આગળ બીજું એક ડીજે વાગે છે ત્યાં જોયું શું થાય. મિત્રો પગી ગયા આપણે બાપા સીતારામ, દોડીને પગી ગયા. અમે બે તો દોડીને મારવી આવ્યા, બાકી બધાને વાયા રાખી દીધા. બાપા સીતારામ દર્શન કરી લીધી પછી સાથે નીકળી. અને આ ભાઈ આપી ગયા તો ગરમી ખાવા મળી. સેવા કામના સેવા ચાલુ જ છે. હા ચાલુ જ હોય ના. બાપા સીતારામ અને આ બે રહ્યા ને અમારા મોર વ્યાયા. અમને ધીમું હાલું ગમે ત્યાં હમણાં રે ખબર પડશે ધીમું. બાપા સીતારામ થી હાલતા થઈ ગયા છે. હવે આવશે નાવા ગામ. તારે નાવું છે? નાવા ગામ આવશે. નાવા થઈને મળીશું. અહીંયા ક્યાં કિલોમીટરનો ખૂટો નથી આવતો. કિલોમીટરનો ખૂટો આવે ખબર પડે કેટલા કિલોમીટર રહ્યું છે. હવે નવા ગામમાં તો પગવા ફૂલ તૈયાર થઈ જઈએ. પડી કે વાર રહી. આ પેટ્રોલ પંપે પેટ્રોલ નાખવાનું છે. તો ચોટીલા 6 કિલોમીટર રહ્યું છે. અને અમે પહોંચી ગયા મોજીલા મામાએ. તમને મોજીલા મામાની દર્શન કરાવું. હું પણ દર્શન કરી લઉં. પહોંચી ગયા મોજીલા મામાએ. પગે લાગતા થઈ. ના
અને હાથ કરે કે ન કરે બાપ પણ ધરતી ખાતરનો કદાચ મારા સારા હાથે દીધી મારો બાપો એ કહેવાય છે દીપકના વાદળા પડે માર કરતા આવતો હોય અને થોડા ઉડાડી ન ઉડ્યો નહીં તો ધરતી માટે મને મોગલને ખોટ લાગી જાય મારા બાપ મિત્રો સેવા ફૂલ સમયની માલિકા જો મિત્રો અહીંયા સેવા કેમ ચાલુ છે તરબૂચ લઈ લીધું આપણે મંગળનો જદી મેળો ભરાતો હોય છે કદી મારો બાપ જો કેવી રીતે હાલે એટલે હાલ તો પાછો ફાઇનલી આપણે તો ચોટીલામાં એન્ટર કરી નાખ્યું છે અને પહોંચી ગયા ચોટીલામાં અમે એને શ્રાવણમાંના દર્શન કરવા જવાનું છે પહેલાં બાકી તો ક્યાંય બ્રેક કરવાની થતી જ નથી અત્યારે જઈને જ મળશે ચોટીલા તો આવી જ ગયા છે હવે ડુંગરે ચડી જઈ જો જોઈ ગયા ખુલ્લો હોય કે નહીં બંધ હોય તો કડીને ડુંગર ચડી દર્શન કરીને પાછા રિટર્ન જવાનું અને આ ભાઈ રહ્યા ને કેમ હાલ તો હાલ તો અને આ વિક્રમભાઈ આપણે પગ ખેંચે છે અમે તો બાકી આપણને કાંઈ નથી થતું ઝૂકેગા નહીં જૂનું થઈ ગયું તો આ તો નવું આવે ઉડે તો બાકી બાવરિયામ ગા કે મોરે મોરો તો જો આ ચોટીલા સર્કલ પહોંચી ગયા આપણે પહોંચી ગયા ચોટીલા હાઈવે ઉપર અને જો અહીંયા બસોના ઠાઠા લાગી ગયા છે એટલે હાઈવે ટપવાનો છે હવે કેટલી ટ્રાફિક છે તો પહોંચી ગયા આપણે કેટલું પબ્લિક આવ્યો જોવા જગ્યા નથી ત્યાં ટ્રાફિક જબરું મિત્રો કોઈને એમ થાય કે આ ભાઈ હાલીને જઈશ તો હેડવા જાય અમારે શ્યામ કાકા મેં રહી ગયા હાલો ઉપર ભેગા થઈ જઈશું અમે તો તમે પબ્લિક તો જો જબરું અને અહીંથી જો અડધે પગ્યા ચોટીલાનો નજારો જોરદાર વ્યૂ આવે આને હે ને અમારે કાંઈક આવ્યા ઉપર જઈને ભેગું થવાની બહુ ઉતાવે મિત્રો અહીંયાથી ચોટીલાનો વ્યૂ તો જુઓ તમે ગજબનું ગાંડું પબ્લિક છે આજ તો હેપી થોડા હેપી ગયા કોઈને એમના ઘરના મળી ગયા અમે એટલે બે રહી દીધા છે અહીંયા ચિંતા ન કરતા અમે ઉપાધિ ન કરતા એમને એમનું ગોતી લીધું અમારા વિક્રમભાઈ ને જ બાકી છે ગોતવાનું
એ ભાઈ ફાઇનલી મિત્રો આપણે પડી ગયા ચોટીલા ચામુંડમાના દર્શન કરવા ડુંગર ઉપર જોઈ શકો છો તમે. સિસ્ટમનું બે અલગ અલગ જ છે. આ ભાઈ શર્મા બહુ તો આ વિક્રમભાઈ ને કાંઈ કહે આપડા ચેન કાકા તો સાંજલો કરીને આવ્યો તો પાછું વીખી નાખ્યો. આપણે દર્શન કરી લીધા નીચે જવાનું ઘરે જો આ એ માં લખેલું છે ત્યાં બધા ફોટા ને રીલ શૂટ કરે છે. પબ્લિક તો ના ભાઈ નીચે બે ગયા છે બે. કેમ થયો? થાક લાગ્યો હે? થાક લાગ્યો હે? અને દરબાર બે એ તો ઉડે તો જ આના ડુંગર હેઠે ગા. વિક્રમ કઈક કેવા માગે શું કેસ? ચા પીવો પડે. દર્શન કરી લીધા ને અમે જવાનું છે નીચે અને મારા મોબાઈલમાં ચાર્જિંગ છે નહીં એટલે અમે બ્લોગ શૂટ થાય છે નહીં. તો આજનો બ્લોગ અહીંયા સુધી મળીશું. કાલે સવારે બીજા બ્લોગ થશે. ત્યાં સુધી બધાને બાય બાય. જય માતાજી, જય ચામુંડમાં. બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય બાય.